નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ગુજરાતમાં બે વેધર સિસ્ટમ સક્રિય થતા આગામી 24 કલાકમાં 12 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, મોરબી, જામનગર અને કચ્છના વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા। ફેબ્રુઆરીના આ માવઠાથી જીરું, ઘઉં અને રાયડા જેવા રવિ પાકને નુકસાન થવાની ભીતિ છે। ગાંધીનગરમાં આજે બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે। જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીને આજે બીજો દિવસ છે। અત્યાર સુધીમાં 1100થી વધુ દબાણો દૂર કરાયા। એન્જિનમાં ખામીને કારણે સ્પાઇસ જેટલી ફ્લાઇટનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। 150 મુસાફરોનો બચાવ। ચાવલીના આ ચોજમાં નકલી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। એએપી મહિલા નેતા જિગીસા પટેલ પર હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવા પીએમઓ સેવા તીર્થ ખાતે કેન્દ્રીય કેબિનેટથી પ્રથમ ઐતિહાસિક બેઠક યોજાઈ। નવી દિલ્હીમાં ભારત મંડપ ખાતે 27 વર્ષ બાદ રાજ્ય ચૂંટણી કમિશનરોની રાષ્ટ્રીય ગોળમેજી પરિષદ યોજાઈ। નાણામંત્રી નિર્મલા સીતારામણે એસેટ મુદ્રીકરણ યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો। વડાપ્રધાન 25 ફેબ્રુઆરી ઇઝરાયલ જશે અને ત્યાંની સંસદને સંબોધિત કરશે। ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થતાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। મારું ભારત બજેટ ક્વિઝમાં દેશભરમાંથી 11 લાખથી વધુ યુવાનોએ નોંધણી કરાવી। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે તમામ વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાયા। ગરબાડાના જરી બુઝુર્ગ ગામમાં કૂવામાં ડૂબી જવાથી સગા ભાઈ બહેનના કરુણ મોત નીપજ્યા। રાધનપુર ચોકડી પાસે એક યુવકે ચાલતા ટ્રેલર નીચે પડતું મૂક્યું જીવન। આર્થિક તંગી કારણ હોવાનું પ્રાથમિક તારણ। અમદાવાદની વેદાંત સ્કૂલને મંજૂરી વગર મર્જ કરવા મુદ્દે ડીઈઓએ નોટિસ ફટકારી। વાલીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ફાગણની પૂનમના મેળાને ધ્યાનમાં રાખી ખેડા જિલ્લાના ડાકોર તરફ જતા માર્ગો પર ભારે વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરાઈ। બદરખા ગામમાં ખેતરમાં ગેરકાયદેસર વીજ પોલ ઊભા કરવા મુદ્દે ખેડૂતોએ યુજીવીસીએલ સામે આંદોલનની ધમકી આપી। સોલાર પ્લાન્ટ અને વીજ લાઇનોના પ્રશ્નો કોંગ્રેસ દ્વારા થરાદમાં વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર અપાયું। દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ વધીને 1,61,360 પ્રતિ 10 ગ્રામનો ઐતિહાસિક સ્તરે પહોંચ્યો। તહેવારોમાં એરલાઇન્સ દ્વારા લેવાતા વધુ ભાડા મુદ્દે કેન્દ્ર સરકાર પાસે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો। આંતરરાષ્ટ્રીય બજારમાં ટેક્સ સેક્ટરમાં ઘટાડાને કારણે ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો। કથિત રીતે ઝેરી દૂધ પીવાથી 4 લોકોના મોત અને 12થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આગ્રાના એક જૂતાના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, કોઈ જાનહાનિના અહેવાલ નથી। વેસ્ટ ઇન્ડિઝની જીત સાથે ગ્રુપ એમાં ભારતના સેમીફાઇનલમાં સમીકરણો વધુ મજબૂત બન્યા। ભારતીય ઓપનર અભિષેક શર્માના ફોર્મ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ, કોચ તરફથી ખાસ પ્રેક્ટિસની સૂચના। દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ગ્લોબલ સમિટનો બીજો દિવસ, નવા સુરક્ષા પ્રોટોકોલ પર ચર્ચા। આગામી 48 કલાક ઉત્તર અને મધ્ય ગુજરાત મોટા ભારે વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા। ફેબ્રુઆરીમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થવાની ચેતવણી। વડોદરાના સાવલીમાં પકડાયેલી નકલી નોટોના તાર મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હોવાના ખુલાસા। રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સામાન્ય વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ એલર્ટ। જૂનાગઢ ગિરનાર રોપવે આજે પવનની ગતિ વધુ હોવાથી સાવચેતના ભાગરૂપે બંધ રખાયો। વલસાડના ઉમરગામમાં દરિયામાં નાહવા પડેલા 2 પ્રવાસીઓનું ડૂબી જવાથી મોત।
હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.